વોટ્સઅપ આઈ એમ બેક વિથ માય મૂવી રિવ્યુ. આજે મેં બે પિક્ચર જોઈ છે, એક લુકાછુપી અને જોડે સોનચિડિયા. સોનચિડિયાની ઓડિયન્સ સખત અલગ છે, એડલ્ટ ફિલ્મ છે. ફિલ્મની ભાષા તમને નહીં સમજાય, વચ્ચે વચ્ચે એમ લાગશે શું બોલી રહ્યા છે. 70s જમાનાની આખી જે વાર્તા વણેલી છે, ચંબલના ડાકુઓ. ફિલ્મની વાર્તા જે છે ને એમાં અલગ અલગ મુદ્દાઓ છેડવામાં આવ્યા છે એ જમાનાથી લઈને આજે પણ કદાચ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે ને એ વાતો કે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે. એ રીતે એવું લાગે કે યાર પિક્ચરની સ્ટોરી બહુ મજબૂત છે ને મજબૂત કામ છે મનોજ બાજપાઈ અને ભૂમિનું. જોડે સુશાંત અને રણવીરનું કામ બી સારું છે, પણ આના મિક્સ રિવ્યૂઝ તમને જોવા મળશે. એનું ખાસ કારણ એની કદાચ ભાષા હોઈ શકે યા તો પછી ફિલ્મની જે ગતિ છે, કારણ કે બહુ લાંબી પિક્ચર છે. એટલે તમને એ જોનરની ફિલ્મ ગમતી હોય, તમારામાં ધીરજનો ભરપૂર ભાવ હોય તો તમે જોઈ શકો છો. મારામાં અભાવ છે, મને એ પ્રકારની ફિલ્મ બહુ નથી ગમતી. હા, મને ભૂમિનું કામ અને વાર્તા બહુ મજબૂત લાગી. સાથે લુકાછુપી માઉથ પબ્લિસિટીથી ચાલે એવી ફિલ્મ. લુકાછુપીનો પ્લસ પોઈન્ટ કાર્તિક આર્યન અને પંકજ ત્રિપાઠી, માઇનસ પોઈન્ટ એની નબળી વાર્તા અને નબળું સંગીત. કોકાકોલા અને પોસ્ટર છપવાતું બધા જે રિમિક્સ છે એ તો સુપર હિટ છે, પણ ઓરિજિનલ ગીત ઇન્ટરવલ સુધીની વાર્તા છે ને તમને બોર કરશે. ઇન્ટરવલ પછી કાર્તિક આર્યન અને પંકજ ત્રિપાઠીનું કોમિક ટાઈમિંગ 100% તમને હસાવશે. સ્પેશિયલી ગુડ્ડુ કી શાદી કા જિક્ર, ચહેરે પે સ્માઇલ આયેગા અને કાર્તિક આર્યનની વિદાઈનો સીન. વાહ! બંને ફિલ્મ આમ જોવા જઈએ ને તો અબાઉ એવરેજ છે. બંને ફિલ્મ આમ જોવા જઈએ તો એક વાર જોવાય એવી છે. હવે તમારે નક્કી કરવાનું કે તમે કઈ ઓડિયન્સ છો.